મર્મના કેટલા સેશન લઈએ તો ગર્ભધારણ થઈ જાય? આવો પ્રશ્ન અમારા સુધી પહોંચ્યો છે. મર્મ એક હિલિંગ ચિકિત્સા છે અને તે આપણા પ્રાણ શરીર પર કામ કરી રહી છે, આપણી પ્રાણ ઉર્જા પર કામ કરી રહી છે. આપણી પ્રાણ ઉર્જા જે વિખેરાયેલી છે તેને જ્યારે સંતુલિત કરીશું ત્યારે આપણે ગર્ભધારણ માટે આપણી પાત્રતાને કેળવી શકીશું. કેટલા સેશન લેવા તે સબ્જેક્ટિવ છે, વ્યક્તિ દીઠ એનો ફેરફાર થઈ શકે. કેવી રીતે? ધારો કે હું તમને એવો પ્રશ્ન પૂછું કે ઘર સાફ કરતા કેટલા કલાક થાય? તરત જ તમે મને એવું કહેશો કે તો આધાર રાખે કે ઘર કેટલું ગંદુ છે. બસ આવું જ કંઈક મર્મ ચિકિત્સાનું છે. આપણા અંદર ઉર્જા જેટલી વધારે અસંતુલિત, તેટલું તેને સંતુલિત કરવા માટે મહેનત વધારે કરવી પડે, સેશન વધારે લેવા પડે. અને મર્મા માટે કેટલા સેશનની જરૂર પડશે, પ્રાણ ઉર્જા કેટલી સેટલ છે, કેટલી વિખરાયેલી છે, તે અમને પણ ક્યારે ખબર પડે કે જ્યારે અમે પહેલું મર્માનું સેશન કરીએ. એ સેશન દરમિયાન જ અમે એ સ્કેન કરી શકીએ કે તમારી ઉર્જાનું સ્તર શું છે અને તેને સેટલ કરવા માટે શું કરવાનું છે. અને બીજું ખૂબ મહત્ત્વનું ફેક્ટર કે માત્ર સેશન મહત્ત્વના નથી, તમે જાતે પોતાની પ્રાણ ઉર્જાને સંતુલિત કરવા માટે શું કરી શકો તેનું માર્ગદર્શન પણ અમે મર્મા સેશન બાદ તમને આપતા હોઈએ છીએ, જે હોમવર્ક તમારે ઘરે કરવાનું હોય છે. તો ઉર્જાનું સ્તર અને તમારું હોમવર્ક કેટલું સિન્સિયરલી તમે કરી રહ્યા છો, આ બે પર આધાર રાખશે કે કેટલા સેશન લેવા પડશે. જો તમે મર્મ ચિકિત્સા વિશે અજાણ છો અને તમે તેના વિશે જાણવા માંગો છો તો અમારી મમ્મીઝ ટચ ગર્ભ સંસ્કાર યુટ્યુબ ચેનલ પર જઈને મર્મ ચિકિત્સા પ્લેલિસ્ટ પર તમે આ માહિતી મેળવી શકો છો.